જો તમે ડિપ્લોમા સેમિસ્ટર નંબર 1 ની અંદર એડમિશન લીધેલું છે, ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવાના છો અને કંઈ જ ખબર નથી પડતી, અને ખાસ જો તમે સિવિલ એન્જિનિયરિંગમાં છો તો સિવિલની અંદર કયા કયા વિષયો તમારે ભણવાના રહેશે, એની અંદર કઈ કઈ વસ્તુનું તમારે ધ્યાન રાખવું પડશે, અને એની અંદર તમારે કયા કયા તમારા સિવિલના પર્ટિક્યુલર સબ્જેક્ટ છે, આ દરેકે દરેક વસ્તુ દોસ્તો હું આજના વિડીયોની અંદર કહેવા જઈ રહ્યો છું. તો ખાસ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા તમામ મિત્રોને આ વિડીયોની લિંક જે છે બેટા શેર કરી દેજો. સૌથી પહેલા તો હું તમારે કંઈક કામની વાત કરવા જઈ રહ્યો છું તમારા લોકો માટે, બહુ જ ઇમ્પોર્ટન્ટ કે સૌથી પહેલા પ્રિયસર વિદ્યાપીઠ જે ચેનલ છે આપણી દોસ્તો, જેની ઉપર તમને ટાઈમ ટુ ટાઈમ અલગ અલગ ડિપ્લોમાના વિડીયોઝ તમને જોવા મળશે. તમે જો જોયા હોય પહેલા પણ તો તમને જોવા મળશે કે ડિપ્લોમા માટે પહેલી વસ્તુ તો અહીંયા એક ડિપ્લોમા માટેનો એક લાઈવ આપણો આવવાનો છે કે તમારા માટે બહુ મોટી સરપ્રાઈઝ છે. તો આ સરપ્રાઈઝની અંદર ખાસ જોઈન થઈ જજો દોસ્તો. તમે અહીં જોશો ધીરે ધીરે તો અહીંયા તમને જોવા મળશે કે ડિપ્લોમા માટે સેમિસ્ટર 1 ની અંદર કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું, નહીં તમામ વસ્તુઓ જે છે જે તમારા માટે જે તમારી કોલેજ શરૂઆત થાય એ વખતે તમારે ખાસ ધ્યાન રાખવી પડે. તો આવી ચેનલ ઉપર તમને ઘણી બધી વસ્તુ જે છે આવતી રહેવાની છે, તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બીજી વસ્તુ, જ્યારે પણ દેખો હવે તમે કોલેજની અંદર આવ્યા છો, સ્કૂલ લેવલથી તમે આવ્યા છો બેટા કોલેજ લેવલ પર, તો કોલેજ લેવલના સ્ટુડન્ટ્સ માટે અહીંયા પીવી કોલેજ કર્યું છે. જો તમને અંદરથી એવું ફીલ થતું હોય કે પીવી કોલેજની અંદર મેં આવ્યા છીએ તો પીવી કોલેજને ખાસ સબસ્ક્રાઇબ કરજો. તમારા જે ડેમો સેશન્સ આવવાના છે સબ્જેક્ટ માટેના એ પીવી કોલેજ ઉપર આવશે, તો એ ખાસ મિસ ના કરી જાઓ, એના માટે આને સબસ્ક્રાઇબ કરજો. ત્રીજી વસ્તુ, અહીંયા તમારે જેમ ડિપ્લોમાની કોલેજ ચાલુ થશે તો કોલેજ વખતે તમને સ્કોલરશિપની ઘણી બધી અપડેટ્સ તમને જોઈશે, કેમ કે કયા વખતે સ્કોલરશિપ ચાલુ થાય છે, ફોર્મ ભરાવાના ચાલુ થાય છે, પછી કઈ કઈ સ્કોલરશિપ હોય છે, આ બધી વસ્તુ તમને કદાચ નથી ખબર હોતી, રાઈટ? તો એના માટે પ્રિયસર જ્ઞાનપીઠ પર મેડમ ભૂમિ મેમ બહુ સરસ મજાના વિડીયો જે છે બનાવી રહ્યા છે. તો ખાસ બેટા પ્રિયસર વિદ્યાપીઠ, પીવી કોલેજ અને પ્રિયસર જ્ઞાનપીઠને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને ખાસ ચેનલની અંદર જોડાઈ રહેજો. ત્રીજી વસ્તુ એક બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે. જો તમે અત્યાર સુધી ડિપ્લોમાના કોઈ પણ વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાયા તો ખાસ વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જાજો અને તમારી મહેનત જે છે, તૈયારી જે છે બેટા હવે ચાલુ કરી દેજો. કોઈ પણ તમારી અપડેટ્સ જે છે એ તમારી મિસ ના થઈ જાય. ખાસ કરીને જીટીયુના જે સ્ટુડન્ટ છે તો એ લોકોને ઘણા બધા સર્ક્યુલર્સ આવતા હોય છે, તો એ સર્ક્યુલર્સને મિસ ના કરી જાઓ, એ વસ્તુ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ખાસ વોટ્સએપ ગ્રુપની લિંક છે તો જોઈન થઈ જજો. હવે ઘણા બધા સ્ટુડન્ટ એવું કહેતા હોય છે, સર આપણે પ્રિપેરેશન ક્યાંથી ચાલુ કરીએ, કઈ એવું એક પ્લેટફોર્મ મળી જાય કે જેની અંદરથી દરેકે દરેક સબ્જેક્ટ જે છે અમે ખાસ ઇમ્પોર્ટન્ટલી સરસ રીતે મજાના શરૂઆત કરી દઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે પ્રિયસર વિદ્યાપીઠ ઉપર તમે જશો તો એપ્લિકેશનમાં તમને અલગ અલગ ફોલ્ડર જોવા મળશે. એ ફોલ્ડરની અંદર બધા તમે જોશો ને તો અહીંયા ડિપ્લોમા ફર્સ્ટ યરનું ફોલ્ડર જોવા મળશે. જ્યારે તમે જાઓ તમને પૂછશે કે તમે કઈ મીડિયમમાંથી છો. જો તમે ગુજરાતી મીડિયમ હોય તો ગુજરાતી મીડિયમ સિલેક્ટ કરો, ઇંગ્લિશ મીડિયમમાં તો ઇંગ્લિશ મીડિયમ સિલેક્ટ કરો. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા ગુજરાતી મીડિયમ સિલેક્ટ કરીએ છીએ તો તમને પૂછે કે કયા સેમિસ્ટરમાં, કેમ કે ફર્સ્ટ યરમાં 2 સેમિસ્ટર હોય, સેમિસ્ટર 1 અને સેમિસ્ટર નંબર 2. તો અહીંયા સેમિસ્ટર 1 માં તમે જશો તો તમને અલગ અલગ સબ્જેક્ટ્સ અહીંયા જોવા મળશે. જો અને અહીંયા આપણે કોમ્બો, આ વખતે આપણે શું કર્યું છે કે અલગ અલગ સબ્જેક્ટ સેપરેટ તો છે જ, પણ અહીંયા કોમ્બો પણ તમને આપી દીધેલા છે, બરોબર? કેમિકલનો જોવાય છે, દેખો આ ગુજરાતી મીડિયમ માટે છે તો અહીં જોવાય છે. ઇલેક્ટ્રિકલ અહીંયા જુઓ તમે, સિવિલ છે, બરોબર? તો સિવિલમાં તમારે કેટલા સબ્જેક્ટ આવે છે? 5 સબ્જેક્ટ આવતા હોય છે. તો 5 સબ્જેક્ટ અહીંયા દેખો તો એક કોમ્બોની અંદર 5 સબ્જેક્ટ આવી જાય, જેમ કે મેથ્સ 1 છે, ઇંગ્લિશ છે, એપ્લાઇડ ફિઝિક્સ છે, ઈજી એન્જિનિયરિંગ ગ્રાફિક્સ અને સીએમ એટલે કન્સ્ટ્રક્શન મટીરિયલ, આ વસ્તુ આવી જાય. અહીંથી વ્યૂ કોર્સમાં જશો એટલે તમને દેખવા મળશે કે દરેકે દરેક સબ્જેક્ટના વિડીયો જે છે ઓલરેડી આવી ચૂક્યા છે, બરોબર? એટલે તમારે રાહ જોવાની જરૂર નથી કે સાહેબ મારે કોલેજમાં તો આ ચેપ્ટર ચાલે છે, મિડ સેમમાં તો આ ચેપ્ટર આવવાનું છે, તો એવી કોઈ ટેન્શન લેવાની જરૂર થતી નથી. ખાસ આજની એક વસ્તુ, તમારે બીજી એક વસ્તુ જાણવાની મારે તને કે તમે સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા સેમિસ્ટર 1 માં છો, કયા કયા સબ્જેક્ટ તમારે ભણવાના રહેશે. સાહેબ આ તમે સબ્જેક્ટ તો લખી કાઢ્યા, પણ આ સબ્જેક્ટ ક્યાંથી ખબર પડશે કે આનો સિલેબસ શું છે, કયા કયા સબ્જેક્ટ મારે ભણવાના છે? તો તમારે એના માટે શું કરવાનું છે? ગૂગલ પર જાઓ, અહીંયા લખો જીટીયુ સિલેબસ. જીટીયુ સિલેબસ લખશો ને એટલે પહેલા જ તમને જે લિંક બતાવે છે એના પર જતા રહો. પહેલા જ તમને જે લિંક બતાવે છે એના પર જતા રહો. સરસ મજાનું અહીંયા સિલેક્ટ કોર્સની અંદર તમારે ડિપ્લોમા કરવાનું છે. સિલેક્ટ ક્યાં ગયું? આ ડિપ્લોમા આવી રહ્યું હે ને. બ્રાન્ચ સિલેક્ટ કરવાની થાય તો અહીંયા સિવિલ લખી દો, બરોબર? અહીંયા તમારે સેમિસ્ટર નંબર 1 લખી દેવાનું. સરસ મજાનું કરી દો. અહીંયા સર્ચ બટન પર જાઓ, બરાબર? સર્ચ ઉપર જશો ને એટલે તમે નીચે જો સ્ક્રોલ કરો એટલે અહીંયા તમને અલગ અલગ જોવા મળશે. દેખો અલગ અલગ સિલેબસ જોવા મળે. સાહેબ આટલા બધા સબ્જેક્ટ પહેલા સેમિસ્ટરમાં આટલા બધા? અરે ના ભાઈ, શાંતિ રાખો, હે ને. આટલા બધા સબ્જેક્ટ એક સાથે નથી ભણવાના. તમારે શું જોવાનું ખબર? તમારે અહીંયા યર જોવાનું, કયા વર્ષનું છે, બરોબર? તમારે અહીંયા શું દેખવાનું બેટા? યર જોવાનું થાય. આપણે શું દેખવાનું? 2025-26 પકડવાનું. અહીંયા જુઓ 2025-26 છે, હા સાહેબ છે. 2025-26 છે, હા સાહેબ છે. આ છે, આ છે, આ છે, આ છે, આ છે,
બરોબર. એટલે અહીંયા તમને જોવા મળે કે તમારા આટલા સબ્જેક્ટ જે છે ભણવાના થતા હોય, આટલા સબ્જેક્ટ તમને શું થાય બેટા ભણવા પડશે, બરાબર. એમાં પણ મેથેમેટિક્સ 1 છે, બરાબર, એ તો કોમન સબ્જેક્ટ છે ભાઈ. મેથેમેટિક્સ 1 જે કોમન સબ્જેક્ટ છે તમારે કમ્પલસરી આવશે, બરાબર. ઇંગ્લિશ જે તમારી કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ જે છે એ પણ તમારો આવવાનું છે. આ સબ્જેક્ટના ખાલી ને ખાલી વાયવા હોતા હોય છે, બરાબર. સ્પોર્ટ અને યોગા જે છે એના ખાલી ને ખાલી વાયવા હોતા હોય છે, એટલે બહુ લોડ લેવાની આ સબ્જેક્ટ માટે જરૂર નથી દોસ્તો, રાઈટ. એન્જિનિયરિંગ ગ્રાફિક્સ જે તમે પહેલી વખત ભણશો 10મા પછી, 10માં કદાચ મેથ્સ થોડું ઘણું શીખ્યા હોય, ઇંગ્લિશ કદાચ સબ્જેક્ટ આવ્યો હતો, બરાબર, પણ એન્જિનિયરિંગ ગ્રાફિક્સ જે તમને પહેલી વખત આવવાનું છે, બરાબર, તો એ સબ્જેક્ટ તમને આવશે. એપ્લાઇડ ફિઝિક્સ, અહીંયા તમારે એપ્લાઇડ ફિઝિક્સ આવશે. સિવિલ વાળાઓને એપ્લાઇડ ફિઝિક્સ આવવાનું છે ભાઈ, રાઈટ. સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ જે છે એ આવશે અને કન્સ્ટ્રક્શન મટીરિયલ. આટલા સબ્જેક્ટ જે છે એ તમારે ભણવાના રહેશે દોસ્તો, રાઈટ. તો આ સબ્જેક્ટ જે છે એ તમારું લિસ્ટ મસ્ત બન્યું છે, તો મહેનત કરવા માટે તૈયાર થઈ જાઓ. હવે સર અમારે કઈ રીતે દેખવાનું કે આ તમે બતાવી દીધું કે ભાઈ આ એન્જિનિયરિંગ ગ્રાફિક્સ છે સાહેબ, તો એન્જિનિયરિંગ ગ્રાફિક્સમાં કયા કયા ચેપ્ટર ભણવાના, તો સિલેબસ શું છે સાહેબ? કેમકે 10મામાં તો પેલી ચોપડી હાથમાં આવતી હતી ને, તો ડાયરેક્ટ અમે દેખતા હતા કે અનુક્રમણિકામાં સરસ મજાના ઇન્ડેક્સની અંદર ચેપ્ટર્સ લખેલા આવતા હતા. તો સાહેબ આ એન્જિનિયરિંગ ગ્રાફિક્સ છે ને, તો અહીંયા દેખવાનું, અહીંયાનો સબ્જેક્ટ કોડ આપેલો છે, દેખો 111, અને આ પર જ્યારે તમે ટચ કરશો ને તો ડાયરેક્ટ ટચ કરતાની સાથે તમને અહીંયા સિલેબસ આવી જશે, રાઈટ. સિલેબસની અંદર તમારે જોવાનું, અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને બતાવું તો જો અહીંયા પહેલા તો ક્રેડિટ જોવાનું, તમારે ટોટલ ક્રેડિટ કેટલો છે. ક્રેડિટ તમારા 5 માંથી હોય, રાઈટ. કોઈ પણ સબ્જેક્ટ હોય તો 5 માંથી ક્રેડિટ મળે. તો અહીંયા ક્રેડિટ કેટલો છે? 3 છે, એટલે બહુ જ વધારે ઇમ્પોર્ટન્સ છે એનું, બરાબર. 5 માંથી 3 ઇમ્પોર્ટન્સ છે, એટલે બહુ સમજો કે બહુ સારું એવું ઇમ્પોર્ટન્સ છે. અહીંયા તમારું 70 માર્ક્સ જે છે એ તમારી યુનિવર્સિટી એક્ઝામ, જેને કહેવાય એક્સટર્નલ એક્ઝામ, રાઈટ. યુનિવર્સિટી જે છે એ એક્ઝામ લેશે, જેમ તમે બોર્ડ આપતા હતા ને એ રીતે બોર્ડની એક્ઝામ જે રીતે થતી હતી એ રીતે અહીંયા યુનિવર્સિટીની એક્ઝામ થશે. તો આ છે આપણી યુનિવર્સિટી એક્ઝામ, રાઈટ. 30 માર્ક જે છે એ તમારી કોલેજ એક્ઝામ લેશે, જેને આપણે કહીએ છીએ ઇન્ટરનલ એક્ઝામ, રાઈટ. અને એ અંદર બહુ ઓછો સિલેબસ હશે ને બહુ ઓછો હશે, બધું માર્ક્સ પણ ઓછા, એટલે અહીંયા તમે સૌથી વધારે માર્ક્સ ખેંચી લો, બરાબર. અહીંયા આખો સિલેબસ હશે, જેટલા પણ ચેપ્ટર છે દરેક ચેપ્ટર અહીંયા તમને જોવા મળશે. અહીંયા 30 માર્ક જે છે એની અંદર અમુક જ ચેપ્ટર હશે, તો ખાસ અહીંયાથી માર્ક્સ ખેંચી લેજો બેટા, રાઈટ. પછી આ એન્જિનિયરિંગ ગ્રાફિક્સ છે, તો અહીંયા શું હશે તમારા 20 + 30, અહીંયા 20 માર્ક જે છે ને એ શેના છે? તો આ તમારી સીટ સબમિશન ને બધું છે, બરોબર. અહીંયા તમને સીટ ને બધું દોરો આપશે, તો એના માર્ક્સ અહીંયા તમને 20 મળશે, અને 30 જે છે તમારા વાયવાના માર્ક્સ છે, રાઈટ. આ 30 જે છે તમારા વાયવાના માર્ક્સ, એ રીતે ટોટલ 150 માર્ક જે છે અહીંયા થતું હોય છે. તમારે મેઇન ફોકસ જે છે આ બે પર કરવાનું, અને સીટ સારી રીતે કરવાની, બરોબર. વાયવા જે છે એ તો જોઈ જવાશે. આટલી વસ્તુ તમારે ખાસ જોવાની થતી હોય છે. નીચે આપણે જઈએ જો થોડું, તો અહીંયા તમને સિલેબસ હું તમને બતાવી દઉં થોડું, બરોબર. કે અહીંયા એન્જિનિયરિંગ ગ્રાફિક્સ છે, તો આ રીતે તમારે સિલેબસ જોવાનું રહેશે, બરોબર. સિલેબસ તમારે જોવા માટે શું કરવાનું બેટા, કે એ જે તમને સબ્જેક્ટ કોડ આપ્યો છે એના પર તમે જેવું ટચ કરશો એવું તમને ડાયરેક્ટ સિલેબસ બતાવી દે છે દોસ્તો. તો ખાસ આ દરેક વસ્તુનું ધ્યાન રાખજો બેટા. સેમિસ્ટર નંબર 1 અને સેમિસ્ટર નંબર 2 ની અંદર મોટા ભાગના છોકરાઓ જે છે ફેલ થતા હોય છે, કેમ કે ખબર જ નથી હોતી કે ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ શું છે સાહેબ, એ જ નથી ખબર હોતી, શું કરવાનું એ જ નથી ખબર હોતી. તો આ જગ્યા પર ફેલ ના થવાય એટલા માટે દરેક વસ્તુને સમજી વિચારી અને સાચવીને પગલું ભરજો દોસ્તો. તો આવી જ રીતે અલગ બ્રાન્ચ માટે કયા સબ્જેક્ટ છે તમારા એ વસ્તુ જાણવી છે, તો આ વિડીયો તમને મળતા રહેવાના છે દોસ્તો. ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વોટ્સએપ ગ્રુપની લિંક જે છે ડિસ્ક્રિપ્શનની અંદર છે. દરેક સબ્જેક્ટના જે કોમ્બો જે છે, રાઈટ, સિવિલ છે તમારું, સિવિલ માટેનો જે કોમ્બો છે એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, બોથ મીડિયમ માટે. તો ખાસ ત્યાંથી પણ તમે ડાયરેક્ટ જઈ શકો છો. તો ભણવાનું ચાલુ કરી દેજો, મહેનત ચાલુ કરી દેજો. કોઈની એક્ઝામની કેમ કોઈની વાટ જોવા ના બેસતા. મળીએ છીએ દોસ્તો નેક્સ્ટ લેક્ચરમાં. મળતા રહેજો, આગળ વધતા રહેજો. ટેક કેર, બાય, રાધે રાધે ડિયર.